રાજકોટની પાયલ મેટર્નિટી હોસ્પિટલના કાંડ બાદ આરોગ્ય વિભાગ એક્શનમાં। તમામ જિલ્લા આરોગ્ય અધિકારીઓને તકેદારી રાખવા સૂચના। દર્દીઓની ગોપનીયતાનો ભંગ ન થાય તેની પણ સૂચના। સરકારી હોસ્પિટલોની અંદર આવી ગોપનીયતાનો ભંગ થાય એ રીતે સીસીટીવી ન રાખવાની આપણી પ્રેક્ટિસ છે। નીતિન પટેલના કોંગ્રેસ પર પ્રહાર। કહ્યું, કોંગ્રેસના શાસનમાં ગુજરાત આવતા મહેમાનોને સીદી સૈયદની જાળીની પ્રતિકૃતિ અપાતી હતી ભેટમાં, હવે અપાય છે સરદાર પટેલની પ્રતિમા। કોંગ્રેસની સરકારો હતી, બહારથી મહેમાનો આવે ત્યારે શું ભેટ આપતા હતા? સીધી સૈયદની જાળી। સુરતના પૂર્વ એમએલએ ધીરુ ગજેરાનો મુખ્યમંત્રીને પત્ર। સરકારે હેલ્મેટના નામે દંડ વસૂલી ગરીબ અને મધ્યમ વર્ગને લૂંટ્યાનો આરોપ। દંડ વસૂલવાના બદલે મંદી અને મોંઘવારીમાં મદદરૂપ થવા કરી અપીલ। નવા ચૂંટણી કમિશનરની નિમણૂકને લઈને પીએમ મોદી, અમિત શાહ અને રાહુલ ગાંધી વચ્ચે થઈ બેઠક। જાણકારી અનુસાર નવા મુખ્ય ચૂંટણી કમિશનરનું નામ નક્કી, ઔપચારિક જાહેરાત બાકી। દિલ્હીમાં નવી સરકારની રચના ઉપર ભાજપે યોજી મહત્વની બેઠક। સૂત્રોના મતે 20મી ફેબ્રુઆરીના સાંજે 4 વાગે થશે શપથ ગ્રહણ। મુખ્યમંત્રીના ચહેરાને લઈને આમ આદમી પાર્ટી ઉઠાવ્યા સવાલ। ભાગદોડ બાદ દેશના અનેક સ્ટેશન પર રેલવે પ્રશાસન એલર્ટ। નવી દિલ્હીમાં સાંજે 4 થી રાત્રે 11 વાગ્યા સુધી નહીં વહેંચાય પ્લેટફોર્મ ટિકિટ। ભીડ નિયંત્રિત કરવા માટે લેવાયો નિર્ણય।